લોકો મારા જીવ છે. અને આવો અને આપણી કથાની અંદર પૂજ્ય પરશુરામ બાપુ આવ્યા છે અને બાપુને આજે આપણે બાપુના આશીર્વચન લઈએ. એટલે આવો એટલે બાપુને આજે આપણે સૌ લોકો સાંભળીએ પ્રેમ અને ભાવથી. બોલીએ શ્રી ભીમનાથ મહાદેવ ખારિયા હનુમાનજી મહારાજ કી. એકવાર આપણા આ કથા મંડપની અંદર સંત પધાર્યા છે, એમને જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. સાહેબ, આ જીવનની અંદર સંત અને વસંત આ બે જીવનની અંદર માણસને ઉર્જા લાવે છે, ઉત્સાહ લાવે છે. જીવનમાં સંત એક આપણા જીવનમાં આવી જાય અને એક વસંત આવી જાય તો આપણા જીવનને પૂર્ણ રીતે ખીલી જાય છે. તો મારે વધારે વાતો નથી કરવી. આપણે એવા ખૂબ સુંદર અને ખૂબ જ એમની વાતો સાંભળવા જેવી છે. મને ખબર છે વારંવાર એને મળવાનું થતું હોય અને સ્પષ્ટ વક્તા છે. ઘણીવાર આપણને થોડુંક અઘરું પણ લાગે, કારણ કે સ્પષ્ટ વક્તા હોય ને એની વાત આપણને અઘરી લાગે. પણ મારે વધારે વાતો નથી કરવી. હું એમને માઇકનો દોર આપું અને આપણે એમને સાંભળીએ. જય સિયારામ. બોલ્યા ભીમનાથ મહાદેવ કી. આઈએ હનુમંત બિરાજીએ કથા કહું મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર. એવા હનુમાનજી મહારાજની દયાથી અમારે જોગેડો હું કહેતો, આજે જોગે દાદા કહું છું. શું કામ? દાદો આ જગતની અંદર દાદો તો એક ધૂળમાં ધામા નાખી શકે ને બાપા, ઈ જ છે અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા અસવરદીન જાનકી માતા હે હનુમાનજી મહારાજ. એ હનુમાનજી મહારાજ નું બિરુદ મારા જોગેડાને આપ્યું છે. જે બીજાને માટે જીવે એ સંત. સંત સપૂત ને તુંબડા તેણીને તારા ઉપર ભાવ જે મારું મારું કરે. અને સુરતની અંદર તો બહુ બાપા હાલે છે કે હાલતા ગુરુ બદલવા અને હાલતા હીરા બદલાવા. પણ આ જે આવતા વર્ષે હું આવ્યો હતો, જ્યારે જોગી મને યાદ કરે છે ત્યારે આવું છું. ગામડે ક્યારેક જાઉં છું, ડીઝલના પૈસા હોય ત્યારે. પણ એક જ અમે સાધુ બ્રાહ્મણ, આજે ઓલો બાવલીઓ બેઠો મારી બગલમાં, સાધુ બ્રાહ્મણ જીકાય હોય. સાધુ બ્રાહ્મણ કોઈ દી ભિખારી ન હોય, યાસક ન હોય. સાધુ કોઈ દી ભિખારી નહીં. કારણ કે સાધુનો રક્ષણ કરવા વાળો મારો હનુમાનજી છે. પોરબંદર ની અંદર દરિદ્ર બ્રાહ્મણ સુદામા નામનો રહેતો હતો. પણ એની બૈરાએ જયારે કીધું કે હવે તમારો તો મિત્ર ઠાકોર છે, તમે જાઓ. તો આપણે આ ભાઈની જેમ પરોળિયા ઉભા હતા ને, પરોળિયા એને વધારે હોય. અમારા છોકરાને દુઃખ ન લાગે. આવા પરોળિયા ઉભા હતા ગેટ ઉપર. આ તો કાંઈ આવો થોડો કે આ કૃષ્ણ ભગવાનનો સખો મિત્ર આવો ન હોય. પણ એક વખત તો એને કાને અવાજ તો દ્યો કે હું પોરબંદરનો દરિદ્ર બ્રાહ્મણ સુદામા નામનો એ નામ રે સુણીને એ દોડા છે ગિરધારી. નામ રે સુણીને દોડા ગિરધારી. મારો બાળ સખો, મારો મિત્ર, ખંભેથી ખેસ મોર મુંગટ રસ્તામાં પડ્યા અષ્ટ પટરાવણીઓ જોવે છે. આ કોણ મિત્ર? આવો કોણ? તો મારે એટલું જ કેવું છે, મારા બાપ જે ભીમનાથના વાલા થઈ ગયા ને કોઈ દી ભિખારી ન હોય. કોઈ દી ભિખારી ન હોય. ભગવાનના થઈ જાઓ. અને હું તો આજ કેવા શું કામ આવ્યો છું? જે પેલો તોપનો મારો કર્યો હતો ને, એ મારી કુટુંબિક દીકરી વડોદરાથી આ જે લશ્કરી પરિવારની 9 તોપ ઉડાડીને એ મારું લોહી છે બાપા. આજે તમે સિઝર નહીં કરાવતા, 2 છોકરાથી બંધ નહીં કરતા, એકાદા એવા જન્મ આપો, એક બાવો પેદા કરો અને એક શહીદ માટે કરો. આજે તમે શાંતિથી જે કથા સાંભળી રહ્યા છો ને, એ ઉપર મારા બેઠા છે. એટલે આ ક્યારે બોમ્બ ગોળા મારે ના પતાવી દે એટલે મારે તો બહુ જાજુ કેવું નથી. પણ એક સત્યનો નાદ હોય ને તો તમે એટલું રાખજો. કોળી, પટેલ, આયર, દરબાર આ છોડો. આપણે હિન્દુસ્તાનમાં છે, હિન્દુના બાળકો છે. હિન્દુ રહેજો. અને મેં આ તો જોગીએ મને યાદ કર્યો આવ્યો, પણ જોગીને હું ખાસ આમંત્રણ દેવા આવ્યો છું. હું 1008 મહામંડલેશ્વર છું. બધો મેં ત્યાગ કર્યો છે. આપણા મંદિરને જે પૂજારી છે મનીષ બાપુ, એને મેં બધું અર્પણ કરી દીધું છે.
છતાં એ સંસ્થા શરૂ જ છે. પોહવજ ચોથના સમૂહ લગ્ન છે, 151 લગ્ન છે, એમાં 38 લગ્ન લખાઈ ગયા છે. જે માવતર વગરની ગરીબ દીકરી હોય, કોઈ જાતનું કાંઈ નહીં, કંકુ ચોખાઈ નાથી આપે તો લખાવજો. પણ એ નથી જરૂર. જરૂર તો મારે એક છે કે અંત વેળાએ જશુબાજી વ્યાગ્યા છે, એના સાનિધ્યમાં અમારે જોગેડાને કીધું, યાદ હોય તો ભલે. એ કે જોગેડા તને હું 3 સ્થળની અંદર કથા કરાવો. એક તો કરી દીધી, હરિદ્વાર થઈ ગઈ ને ભાઈ. અને આજ ગાંડો બાવો ઉભો છે. આ મારી મહિલા મંડળમાં પૈસા હોય તો ભલે નકર હું ટિકિટ ભાડું હું દે. 2027 નાસિકમાં કુંભ આપે છે અને એ કુંભમાં જોગીરાને બિહારવો છે ને કથા કરવાની છે. હે બોલીએ ખારી દાદા હનુમાનજી મહારાજ. મારથી કાંઈ તીખું બોલાઈ ગયું તો ક્ષમા કરજો. જય સિયારામ, સીતારામ.